આધિ વ્યાધિ ઉપાધિ. પેટમાં દુખતું હોય તેનું નામ વ્યાધિ, ભૂખ લાગે તેનું નામ વ્યાધિ, આંખો દુખતી હોય તો તે વ્યાધિ. શારીરિક દુઃખને વ્યાધિ કહેવાય. માનસિક દુઃખને આધિ કહેવાય. આખો દાડો ચિંતા કરે તે આધિ અને બહારથી આવી પડે તે ઉપાધિ કહેવાય. અત્યારે અહીંયા બેઠા છીએ અને કોઈ પથરો મારે તે ઉપાધિ, કોઈ આપણને બોલાવવા આવ્યું તે ઉપાધિ. ઉપાધિ બહારથી આવે તે અંદરથી ના આવે. આખું જગત પછી ભલે તે સાધુ હોય કે સંન્યાસી હોય તો એ ત્રિવિધ તાપથી સળગે છે. અમે જ્ઞાન આપેલું હોય તેમને તો નિરંતર સમાધિ રહે. જેને શુદ્ધાત્માનું પદ છે, જે નિરંતર સ્વરૂપમાં જ રહે છે, તેને તો દરેક અવસ્થામાં સમાધિ રહે, કારણ કે તે તો તેને જુએ અને જાણે. આ કોના જેવું છે? જો તમે કોઈના ઘરમાં બેઠા હો તો મહી ફફડાટ રહે કે ના રહે? રહે જ. હમણાં કોઈ કાઢી મૂકશે, ધમકાવશે, એમ નિરંતર રહ્યા જ કરે. પણ જો પોતાના ઘરમાં બેઠા હો તો છે કશી ચિંતા, શાંતિ જ હોય ને પોતાના ઘરમાં તો. તેવું છે આ ચંદુલાલ, તે તમારું ઘર નોય. તમે પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ છો અને ભ્રાંતિથી પરાયા ક્ષેત્રમાં ક્ષેત્રાકાર થઈ ગયા છો. પરના સ્વામી થઈ બેઠા છો ને પાછા પરના ભોગતા થઈ ગયા છો. તો નિરંતર ચિંતા, ઉપાધિ, આકુળતા ને વ્યાકુળતા રહ્યા કરે છે. પાણીમાંથી બહાર કાઢી નાખેલા માછલાની જેમ નિરંતર તરફડાટ તરફડાટ રહે છે. આ શેઠિયાઓ ડનલોપના ગાદલામાં સૂએ છે, મચ્છરદાની બાંધે છે અને એકે એક માકડ વીણાવીને સૂઈ જાય છે, તોય મુઆ આખી રાત પાસાં ફેરવ ફેરવ કરે છે. 2.5 મણનું ધોકણું આમ ફેરવે ને તેમ ફેરવે, આખી રાત મહી ચૂન ચૂન થયા કરે છે. તે શું કરે બિચારા? કંઈ ઓછું ખાટલેથી ઉપર અધ્ધર ચડી જવાય છે? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ